ડામોર લાલાભાઈ બાથીભાઈ મારું ગામ મોટી બુવાલ છે. હું મેઘરજ તાલુકાનો નાના ખેડૂત છું. બરાબર. આજે 3 દિવસથી હું ખાતર માટે આંટા મારું છું. ત્યાં સવારે 9 થી 5 વાગ્યા સુધી હું લાઈનમાં ઊભો રહું છું. આટલી બધી પબ્લિકમાં મને તકલીફ પડે છે, છતાંય પણ માણસો સામું જોતા નથી. ટાઈમ પૂરતે ખાતર બી આપતા નથી. બરાબર. અને આ ખાતર આવે છે અને જાય છે ક્યાં એ કોઈ બીને ખબર પડતી નથી. અને આ નેતાઓ છે મોટા મોટા, એ પણ ખાતર ગાયબ કરી દે છે કે શું કરે છે કોઈ ખબર પડતી નથી. જ્યારે મત લેવાના થાય ત્યારે એ લોકો લાવો ભાઈ કરીને ઘરે આવે અને માથા પંપાળે, હાથ પંપાળે અને અમારા ગરીબ માણસો પાસેથી મત લઈ જાય છે. તો અત્યારે કેમ આ લોકો સામું નહીં જોતા નાના માણસોને? કેમ એમને મોટા મોટા માણસોને સમજૂતી કરીને ખાતર વેચી લે છે? અમારે એક તો પહેલા તો સમસ્યા છે ખાતરની. બીજા રાઉન્ડમાં વરસાદ પડે છે તો ઘરે સોયાબીન બગડી જાય છે, મકાઈ આપણે સોયાબીન પાણીમાં પલળી ગયા છે, કોઈ વેચાણ નથી. મકાઈ બી બગડી ગઈ છે, તો પછી મગફળી બગડી ગઈ છે. તો અમે પરેશાન થઈ ગયા છીએ. બરાબર. અને છતાંય સવારે 7 વાગ્યાથી અહીંયા લાઈનમાં ઊભા રહીએ છીએ તો 5 વાગ્યા સુધી અમને કોઈ ખાતર બાતર મળતું નથી. અને ટાઈમ પૂરો થાય એટલે આ લોકો કહે છે કે જતા રહો, હવે કાલે આવજો. બીજે દિવસે બી કહે છે કે જતા રહો, હવે કાલે આવજો. આજે 50 જણને વેચવાનું છે કે 60 જણને વેચવાનું છે, આવું નિવેદન કરીને અમને ધક્કા મુક્કી કરીને કાઢી મૂકે છે આ લોકો.